નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હકુ કાનમિયા આજે તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર સ્પેસ ટેકનોલોજીમાં એક નાનકડા એવા ટોપિકની આપણે અહીંયા ચર્ચા કરાવીશ. આજના આપણા ટોપિકનું નામ છે સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ, કે જે ધ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ IGMDP તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે 1983 માં કરેલી હતી અને આ કાર્યક્રમ 8 જાન્યુઆરી 2008 માં સંપૂર્ણ જાહેર કરાયેલો છે. આ કાર્યક્રમની અંદર 5 પ્રકારની મિસાઇલનો વિકાસ કરવામાં આવ્યો છે. તો આ 5 પ્રકારની મિસાઇલ વિશેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા લેવાની છે. તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો મિસાઇલ 5 પ્રકારની મિસાઇલ જે છે તેમના પ્રકાર વિશેની ચર્ચા આપણે અહીંયા કરેલી છે. તો જો સૌપ્રથમ જમીનથી જમીન પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ. જમીનથી જમીન એટલે કે જમીન પરથી જ છોડવામાં આવે અને જમીન પર જ હુમલો કરવામાં આવે એવી જે મિસાઇલ છે તેને જમીનથી જમીન પ્રહાર કરનારી મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જમીનથી જમીન પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે તો એની વિશેની ચર્ચા કરીએ તો એની અંદર પૃથ્વી અને અગ્નિ આ બંને જે છે એ જમીનથી જમીન પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે. અને ત્રિશુળ અને આકાશ જે છે તે જમીનથી હવામાં પ્રહાર કરનારી, એટલે કે જમીન પરથી છોડવામાં આવે અને હવાની અંદર કોઈ ટાર્ગેટ ઉપર હુમલો જ્યારે કરવા માટે જે મિસાઇલ વપરાય છે તેને જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા સ્લાઇડની અંદર જોઈ શકો છો ત્રિશુળ અને આકાશ જે છે તે જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ છે. ત્રીજો પ્રકાર એન્ટી-ટેક મિસાઇલ. હવે આ એક પ્રકારની ગાઇડેડ મિસાઇલ હોય છે. એન્ટી-ટેક મિસાઇલ એટલે શું? તો કે ભાઈ કે દુશ્મનોની ટેન્ક જે છે તેનો નાશ કરવા માટે જે મિસાઇલ મોકલવામાં આવે અને તેનો ઘાત કરવામાં આવે તેમને એન્ટી-ટેક મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તે સંપૂર્ણ ગાઇડેડ હોય છે. તો એના અનુલક્ષીને આપણા દેશની અંદર આ મિસાઇલ વિકાસ કાર્યક્રમની અંદર જે મિસાઇલ બનાવવામાં આવેલી છે તેમનું નામ છે નાગ મિસાઇલ. તો આ 5 પ્રકારની મિસાઇલ વિશેની આપણે અહીંયા વાત કરી. આ કાર્યક્રમનું નેતૃત્વ એટલે કે આ મિસાઇલ પ્રોગ્રામ જે હતો તેનું નેતૃત્વ આપણા દેશના મહાન સાયન્ટિસ્ટ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે કરેલું હોવાથી તેને ભારતના મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આ 5 પ્રકારની જે મિસાઇલ છે તેમની વિશે આપણે વિગતવાર અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે આગળ જોઈએ. નેક્સ્ટ પૃથ્વી વિશેની માહિતી આપણે લઈએ. જો આપણે GPSC ક્લાસ 1 to 3 ની અંદર જે આપણને વિધાન સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછાય છે, જો વિદ્યાર્થી મિત્રો આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજીના સિલેબસની અંદર ડિફેન્સ ટેકનોલોજી પણ એક ભાગ છે. તો ડિફેન્સ ટેકનોલોજીમાંથી આ એક સરસ મજાનો ટોપિક કહી શકાય કે વારંવાર પરીક્ષાની અંદર આના પ્રશ્નો જે છે એ રિપીટ થતા હોય છે. તો જો પૃથ્વી વિશેની આપણે માહિતી લઈએ તો કે એની પૃથ્વી જે છે તે ભારતમાં નિર્માણ પામનાર પ્રથમ સ્વદેશી મિસાઇલ છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિધાન છે જે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. જે ટૂંકા ગાળાની છે, જમીનથી જમીન પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે, તે પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે પરમાણુ આયુધ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વીના અલગ અલગ 3 સ્વરૂપો છે, પૃથ્વી 1, પૃથ્વી 2 અને પૃથ્વી 3. આપણે તેની પણ ચર્ચા કરીએ. તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો પૃથ્વી 1 જે છે તે આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે આર્મીની અંદર સમાવેશ થયેલો છે. હવે આની જે છે એ પ્રહાર ક્ષમતા 150 કિલોમીટરની આની પ્રહાર ક્ષમતા છે. એટલે કે 150 કિલોમીટર સુધીના કોઈ ટાર્ગેટ હોય તો તેને તે વિધ્વંસ કરી શકે છે. આ મિસાઇલનું વજન 4400 કિલોગ્રામ છે અને લંબાઈ જે છે તે 9.56 મીટર જેટલી છે. અને 1000 કિલોગ્રામ સુધીનું યુદ્ધ આયુધ આ મિસાઇલ પોતાની સાથે લઈ જઈ શકે છે અને વિધ્વંસ કરી શકે છે. હવે આની અંદર ઈંધણ જે છે એ કેવું વપરાય છે? તો કે ભાઈ પ્રવાહી ઈંધણ વપરાય છે. અને ભવિષ્યની અંદર પૃથ્વી 1 નું સ્થાન પ્રહાર મિસાઇલ લેવાની છે, તેની પણ આપણે અહીંયા ચર્ચા કરી. હવે પૃથ્વી 2 નો સમાવેશ વાયુસેનાની અંદર કરવામાં, એટલે કે ઇન્ડિયન એરફોર્સની અંદર તેનો સમાવેશ કરેલો છે. તેમનું વજન કેટલું છે?
તો કે 4600 કિલોગ્રામ, 4600 કિલોગ્રામ આનું વજન છે અને લંબાઈ જે છે એ 8.56 મીટર જેટલી છે. તેમની પ્રહારક ક્ષમતા કેટલી છે? તો કે 250 થી 350 કિલોમીટર, એટલે કે 350 કિલોમીટર સુધી કોઈ ટાર્ગેટ હોય તો તેને વિધ્વંસ કરી શકે છે. અને તેમનું જે યુદ્ધ આયુધ વહન કરવાની ક્ષમતા જે છે તે 500 થી 1000 કિલોગ્રામ જેટલી છે. 2019 ની અંદર આ મિસાઇલનું રાત્રિ પરીક્ષણ પણ થઈ ચૂકેલું છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે આપણને વિધાન સ્વરૂપે આપણને પૂછાય કે ભાઈ પૃથ્વી 2 ની અંદર જે કઈ વિધાન સ્વરૂપે આપણને પૂછેલું હોય કે પૃથ્વી 2 માટે જે છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, તો તેની અંદર આમાંથી પૃથ્વી 2 માંથી આપણને વિધાનો આપેલા હોય, તેમના વજન વિશેની ચર્ચા કરેલી હોય, તે વાયુસેનામાં સમાવેશ છે કે સ્થળ સેનાની અંદર સમાવેશ છે કે નૌસેનાની અંદર સમાવેશ છે. તો આવું આપણને પૂછેલું હોય તો એની અંદરથી વિધાન આપણને આપેલા હોય ત્યારે આપણે સાચા વિધાન માટે આપણે આની અંદરથી માહિતી આપણને આમાં મેળવીએ છીએ. બીજું કે એ પ્રવાહી ઈંધણ ધરાવતા 2 એન્જિન ધરાવે છે. પૃથ્વી 2 જે છે એ પ્રવાહી એન્જિન ધરાવતા 2 એન્જિન ધરાવે છે. મોસ્ટ આઈએમપી છે. હવે વાત કરીએ પૃથ્વી 3 ની. જો તમે સ્લાઇડની અંદર પૃથ્વી મિસાઇલનું ચિત્ર જોઈ શકો છો. પૃથ્વી 3 જે નેવીની અંદર સમાવેશ છે, એટલે કે ભારતીય નૌસેનાની અંદર સમાવેશ છે. આ પૃથ્વી 3 ને મોસ્ટ આઈએમપી કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતું હોય છે કે જેને ધનુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું વજન જે છે એ 5600 કિલોગ્રામ છે. તેમની લંબાઈ 8.56 મીટર છે. પ્રહાર ક્ષમતા 350 થી 600 કિલોમીટર જેટલી, એટલે કે આ એટલું કોઈ ટાર્ગેટ હોય તો તેને પાર પાડી શકે છે. અને તેમની સાથે 500 કિલોગ્રામ જેટલો યુદ્ધ સામાન લઈ જઈ શકાય છે. હવે ઘન બળતણની વાત કરીએ કે આની અંદર બળતણ કયું વપરાય છે, તો કે આની અંદર ઘન બળતણ 2 તબક્કાની અંદર ઈંધણ જે છે એ દહન થાય છે. તો આપણે પૃથ્વી 3 ની પણ માહિતી આપણે લીધી. હવે આપણે આગળ નેક્સ્ટ વાત કરીએ અગ્નિ મિસાઇલ. તો કે અગ્નિ મિસાઇલ જે છે એ મધ્યમથી લાંબા ગાળાની પ્રહાર ક્ષમતા ધરાવે છે. જો પૃથ્વીની જે આપણે વાત કરીએ એ ટૂંકા ગાળાની પ્રહાર ક્ષમતા ધરાવે છે. હવે અગ્નિ જે છે એ મધ્યમથી લાંબા ગાળાની પ્રહાર ક્ષમતા ધરાવે છે. જમીનથી જમીન પ્રહાર કરનારી બેલેસ્ટિક મિસાઇલ છે. અગ્નિના બીજા સ્વરૂપો અગ્નિ 1, અગ્નિ 2 અને અગ્નિ 3 નો વિકાસ જે છે એ IGMDP એટલે કે આ સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમના હેઠળ જ બનાવવામાં આવેલી છે. પરંતુ અગ્નિ 4 અને અગ્નિ 5 નો સ્વતંત્ર પ્રોજેક્ટના રીતે તેમનો વિકાસ કરેલો છે. હવે આપણે વાત કરીએ અગ્નિ 4 ની. તો કે આ અગ્નિ 4 નું પ્રોજેક્ટનું નેતૃત્વ ડોક્ટર ટેસી થોમસે કરેલું હોવાથી તેમને મિસાઇલ વુમન તરીકે ઓળખવામાં આવે છે. મિસાઇલ મેન તરીકે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ અને મિસાઇલ વુમન તરીકે ડોક્ટર ટેસી થોમસ. અગ્નિ 5 ની વાત કરીએ તો કે હાલમાં ભારતની સૌથી વધુ લાંબા અંતર પર પ્રહાર કરનારી મિસાઇલ. જો આમાં આપણે આગળ જ જોયું કે અગ્નિ જે છે તે મધ્યમથી લાંબા ગાળાની પ્રહાર ક્ષમતા જે છે એ ધરાવે છે. તો અગ્નિ 5 ની પ્રહાર ક્ષમતા કેટલી છે, તો કે 5800 કિલોમીટર, 5800 થી પણ વધુ કિલોમીટરે કોઈ ટાર્ગેટ રહેલો હોય તો તેમને આ ટાર્ગેટ પૂર્ણ પાર પાડી શકે છે અગ્નિ 5. તો અત્યારની ઘણી બધી મિસાઇલ ભારત દેશની અંદર બની, એમાંની આ એક જ મિસાઇલ છે કે જેનું અંતર, તેમની પ્રહાર ક્ષમતાનું અંતર જે છે એ ખૂબ જ વધારે છે. તો આપણે અહીંયા અગ્નિની પણ માહિતી લઈએ. નેક્સ્ટ આપણે જોઈએ ત્રિશુલ વિશેની ચર્ચા કરીએ. તો ત્રિશુલ જે છે તે જમીનથી હવામાં પ્રહાર કરનારી ટૂંકા ગાળાની મિસાઇલ છે. એટલે કે જમીન પરથી છોડવામાં આવે અને હવાની અંદર કોઈ ટાર્ગેટ આપેલો હોય તો એ ટાર્ગેટને વિધ્વંસ કરવાની ક્ષમતા જે છે આ મિસાઇલ ધરાવે છે. તેમનું વજન છે 130 કિલોગ્રામ, તેમની લંબાઈ છે 3.1 મીટર અને એની પ્રહાર ક્ષમતા 9 કિલોમીટર જેટલી છે. એટલે કે જમીનથી આકાશની અંદર, હવાની અંદર 9 કિલોમીટર સુધી તેમની પ્રહાર ક્ષમતા છે. તેની અંદર ઘન બળતણ આધારિત એન્જિન છે. ભારતીય આર્મી અને વાયુસેનાની અંદર તે સામેલ કરેલી છે ત્રિશુલ મિસાઇલ. હવે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો આકાશ મિસાઇલનું ચિત્ર આપેલું છે. તો આપણે આકાશ મિસાઇલની પણ માહિતી આપણે લઈએ. તે જમીનથી હવામાં પ્રહાર કરતી સુપરસોનિક મિસાઇલ છે કે જેમની ઝડપ 2.5 મેગ જેટલી છે
18 કિલોમીટરની ઊંચાઈ સુધી આકાશની અંદર પ્રહાર કરી શકે છે. જો આ આકાશ મિસાઇલ જે છે એ પણ એક ટૂંકા ગાળાની મિસાઇલ છે. તેમનું વજન 720 કિલોગ્રામ જેટલું તેમનું વજન છે. તેમની લંબાઈ 5.8 મીટર જેટલી. જો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આપણને જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેમની આપણે અહીંયા ચર્ચા કરેલી છે, તો ખાસ યાદ રાખો. હવે તેમનું તે આયુધ કેટલું વહન કરી શકે? તો કે 50 થી 60 કિલોગ્રામ જેટલું યુદ્ધ સામાન વહન કરવાની ક્ષમતા આ આકાશ મિસાઇલ જે છે એ ધરાવે છે. હવે આની અંદર રામજેટ એન્જિનનો ઉપયોગ થાય છે. આકાશ મિસાઇલ ની અંદર રામજેટ એન્જિનનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ. હવે આપણે આગળ જોયું હતું કે મેક એટલે શું? મેક જે છે એ એક ઝડપનો એકમ જ છે. એક મેક એટલે 343 મીટર પર સેકન્ડ, જેને આપણે કિલોમીટરમાં ફેરવવા હોય તો 1235 કિલોમીટર પર અવરની ઝડપ એક મેકની થાય. તો આપણે અહીંયા ચાર્ટની અંદર તમે જોઈ શકો છો, એક બાજુ ઝડપ છે અને એક બાજુ વસ્તુની ગતિ છે. તો કે જે એક મેક થી ઓછી ગતિ હોય, એટલે કે તેમની જેની ઝડપ એક મેક થી ઓછી હોય તેને સબસોનિક તરીકે ઓળખવામાં આવે છે. કે જેમની ઝડપ એક્ઝેક્ટ એક મેક હોય તેને ટ્રાન્સસોનિક તરીકે ઓળખવામાં આવે છે. જેમની ઝડપ એક મેક થી વધુ હોય વિદ્યાર્થી મિત્રો તેને સુપરસોનિક તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે તે વસ્તુની ગતિ, કોઈ વસ્તુની ગતિ એક મેક થી વધુ હોય તો તેમની ગતિ આપણે સુપરસોનિક છે તેવું આપણે કહી શકાય છે. હવે જેમની ઝડપ 5 મેક થી વધુ હોય તેમને હાઇપરસોનિક તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ નેક્સ્ટ આપણે જોઈએ નાગ મિસાઇલ. ઓકે, દુશ્મન ટેન્કનો આપણે આગળ ચર્ચા કરી તેવી જ રીતે એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ છે, સંપૂર્ણ ગાઇડેડ મિસાઇલ છે. બરાબર છે. પરીક્ષાની દ્રષ્ટિએ નાગ મિસાઇલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ દુશ્મન ટેન્કનો નાશ કરવા માટે DRDO એ બરાબર છે તેમને IGMDP ના પ્રોગ્રામ હેઠળ એન્ટી ટેક ગાઇડેડ મિસાઇલ જે છે એ નાગની રચના કરેલી છે. તો તેમની જે ઝડપ જે છે એ મતલબ કે એ સબસોનિક મિસાઇલ છે. તેમની પ્રહારક ક્ષમતા 500 મીટર થી લઈ અને 20 કિલોમીટરની છે, એટલે કે ટૂંકા ગાળાની મિસાઇલ છે. હવે એની ઝડપ જે છે એ 828 કિલોમીટર પર અવરની ઝડપ ધરાવે છે. નાગ મિસાઇલ વિશે આગળ ચર્ચા કરીએ. નાગ મિસાઇલનું જમીન સંસ્કરણ જે છે એટલે કે જમીન સ્વરૂપ જે છે તેને પ્રોસ્પિના તરીકે ઓળખવામાં આવે છે અને તેમની પ્રહારક ક્ષમતા 500 મીટર થી લઈ અને 4 કિલોમીટરની છે. પરીક્ષાની દ્રષ્ટિએ પ્રોસ્પિના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે એક નાગનું જ સ્વરૂપ છે, નાગ મિસાઇલનું જ સ્વરૂપ છે અને તે જમીન સંસ્કરણ છે. એટલે કે આ મિસાઇલ જે છે એ જમીન સંસ્કરણ તરીકે એટલે કે જમીન સ્વરૂપ તરીકે નાગ મિસાઇલનું છે. હવે પ્રોસ્પિનાની આગળ બીજી વાત કરીએ તો કે એને લોન્ચ કરવા માટે નામિકા જે છે એ ઉપયોગમાં લાવે છે. નામિકા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે નાગ મિસાઇલ કેરિયર તરીકે તેમનો ઉપયોગ લેવામાં આવે છે. મતલબ કે તેને લોન્ચ કરવા માટે નામિકાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ આપણે નાગ મિસાઇલનું જે સ્વરૂપ વિશેની વાત કરીએ. જમીન સંસ્કરણ જે છે તેમનું નામ આપણે જોયું, પ્રોસ્પિના જે છે એ જમીન સંસ્કરણ છે. હવે એક એક્સ્ટ્રા કે જે વાયુસેનાની અંદર સામેલ છે કે જેને આ મિસાઇલનું હવાઈ સંસ્કરણ જે છે, હવાઈ સ્વરૂપ જે છે તેમને હેલિના તરીકે ઓળખવામાં આવે છે. જે હેલિકોપ્ટરની મદદથી ટેન્ક ઉપર હુમલો કરી અને ટેન્કને સંપૂર્ણ નાશ કરવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે અને ટેન્ક ઉપર હુમલો કરી શકાય છે આ મિસાઇલ દ્વારા. હવે હેલિનાની પ્રહાર ક્ષમતા જે છે તે 7 થી 10 કિલોમીટરની છે. તેમને રુદ્ર હેલિકોપ્ટર, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રુદ્ર હેલિકોપ્ટર પરથી લોન્ચ કરવામાં આવે છે અને આ સિસ્ટમને રુદ્રાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે હેલિના જે છે એ ભારતીય આર્મી એટલે કે સ્થળ સેના અને વાયુસેના બંનેની અંદર સમાવેશ થયેલો છે. હેલિનાને ધ્રુવાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ ટાઈમ ફોર GPSC ક્લાસ 1-2 ધ્રુવાસ્ત્ર તરીકે કઈ મિસાઇલ ઓળખવામાં આવે છે? તો હેલિના જે છે એ ધ્રુવાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો તમે હેલિનાનું ચિત્ર આપણે અહીં જોઈ શકો છો, બરાબર, હેલિકોપ્ટર દ્વારા જે છે એ પ્રહાર કરવામાં આવે છે. હેલિનાનું હવાઈ સ્વરૂપ જે છે તેને હેલિના સેન્ટ એટલે કે સ્ટેન્ડ ઓફ એન્ટી ટેક મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે.
તેમની પ્રહારક ક્ષમતા 15 થી 20 કિલોમીટરની છે અને નાગ મિસાઇલનું મેન પોર્ટેબલ વર્ઝન પણ આપણને જોવા મળે છે. આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને નાગ મિસાઇલ એ ફાયર એન્ડ ફોરગેટ મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એવું કહેવા માંગે છે કે ફાયર કરો અને ભૂલી જાઓ, બરાબર. એટલે કે આપણો ટાર્ગેટ જે છે તેને સંપૂર્ણ નાશ કરવા માટે આ મિસાઇલ ચોક્કસ રીતે પોતાનું કાર્ય કરી શકે છે. એટલે કે એટલા જ માટે નાગ મિસાઇલને ફાયર એન્ડ ફોરગેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફાયર કરો અને ભૂલી જાઓ, બરાબર. આપણો ટાર્ગેટ સંપૂર્ણ જે છે એ નાશ થવાનો છે અને થવાનો જ છે. આગળ આપણે વાત કરીએ પ્રહારની વાત કરીએ. પ્રહાર પણ એક પ્રકારની મિસાઇલ છે. તો જો આપણે આ આઈજી આજે ટૂંકમાં સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ હતો, બરાબર છે, એ આપણે પૂર્ણ કર્યો, બરાબર છે. તો હવે આપણે આગળ બીજી મિસાઇલની થોડીક ચર્ચા કરીએ તો એમાંની પ્રહાર મિસાઇલ જે છે તે જમીનથી જમીન પ્રહાર કરનારી બેલિસ્ટિક મિસાઇલ છે. તેમની રેન્જ 150 કિલોમીટર છે, એટલે કે ટૂંકા ગાળાની મિસાઇલ છે. તેમનું 200 કિલોગ્રામ સુધીનું યુદ્ધ આયુધ એટલે કે યુદ્ધ સામગ્રી લઈ જઈ શકે છે. તેમની અંદર ઘન બળતણ આધારિત એન્જિન આવેલું છે. પૃથ્વી 1 નું ભવિષ્યમાં તે સ્થાન લેશે, એટલે કે પૃથ્વી 1 નું ભવિષ્યની અંદર સ્થાન લેવા માટે આ મિસાઇલ જે છે આવી રહી છે. પ્રહાર શ્રેણીની બીજી મિસાઇલ જે છે તેમનું નામ પણ છે પ્રનાશ મિસાઇલ, કે જેની પ્રહાર ક્ષમતા 200 કિલોમીટર જેટલી છે. જો આપણે પ્રહારની પણ ચર્ચા આપણે અહીંયા કરેલી છે અને પ્રનાશની પણ એક્ઝામની દ્રષ્ટિએ જે ઇમ્પોર્ટન્ટ છે તેમની મેં ખાસ અહીંયા ચર્ચા કરેલી છે. નેક્સ્ટ જોઈએ બ્રહ્મોસ મિસાઇલ. તમને ખ્યાલ જ છે અત્યારે ખૂબ જ અત્યારે કરંટની અંદર પણ ચર્ચાની અંદર રહેલી છે બ્રહ્મોસ મિસાઇલ, કે જે ભારત અને રશિયાએ સંયુક્ત રીતે સાથે મળીને વિકસાવેલી છે, કે જે એક પ્રકારની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, બરાબર છે. તેમનું નામકરણ તમને કહું છું કે બ્રહ્મપુત્ર નદી કે જે ભારતની નદી છે અને રશિયાની મોસ્કો નદી કે જે રશિયાની અંદર આવેલી નદી જે છે તેમના પરથી બ્રહ્મોસ નામ આપવામાં આવેલું છે. 2007 ની અંદર ઇન્ડિયન આર્મીની અંદર બ્રહ્મોસનું સમાવેશ કરવામાં આવેલો છે અને 2012 ની અંદર નૌસેનાની અંદર જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. જો આપણે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે એટલા માટે એની ઝડપ જે છે એ 2.8 મેક થી 3 મેક સુધીની તેમની ઝડપ છે. 290 કિલોમીટર સુધીની પ્રહારક ક્ષમતા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો, અને 200 થી 300 કિલોગ્રામ જેટલું યુદ્ધ આયુધ લઈ જવાની એટલે કે યુદ્ધ સામગ્રી લઈ જવાની ક્ષમતા જે છે એ આ બ્રહ્મોસ મિસાઇલ ધરાવે છે. આગળ બ્રહ્મોસ વિશેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તે જમીન, પાણીમાં અને હવામાં એટલે કે કોઈ પણ જગ્યાએ પ્રહાર કરનારી વિશ્વની સૌથી ઝડપી ક્રુઝ મિસાઇલની અંદર આનો સમાવેશ થાય છે. 2 તબક્કાની અંદર ઈંધણ દહન થાય છે. પ્રથમ તબક્કાની અંદર ઘન બળતણ સ્વરૂપે ઈંધણ દહન જે છે એ થાય છે અને એની અંદર જે એન્જિન વપરાય છે જે બૂસ્ટર એન્જિનનો ઉપયોગ થાય છે. બીજા તબક્કાની અંદર પ્રવાહી ઈંધણ વપરાય છે કે જે રામજેટ એન્જિન તેની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો આ બ્રહ્મોસની આપણે ચર્ચા અહીંયા કરી. હવે આપણે એક્સ્ટ્રા બીજા બ્રહ્મોસના 2 સ્વરૂપો જે છે તે ભવિષ્યમાં આવવાના છે, મતલબ કે તૈયાર થઈ ગયેલા જ છે. બ્રહ્મોસ 2 કે જેને બ્રહ્મોસ 2K તરીકે ઓળખવામાં આવે છે. જે K જે છે એ આપણા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની યાદની અંદર તેમના સન્માનની અંદર આપણે બ્રહ્મોસ 2 ને K તરીકે પણ ઓળખીએ છીએ. હવે તેમની ઝડપ જે છે 7 મેકની છે, એટલે કે હાઇપરસોનિક છે, એટલે કે હાઇપર ક્રુઝ મિસાઇલ છે. તેમની રેન્જ જે છે એ 450 થી 600 કિલોમીટર જેટલી જે છે તેમની રેન્જ છે. હવે નેક્સ્ટ બીજી જોઈએ બ્રહ્મોસ NG, એટલે કે NG એટલે કે નેક્સ્ટ જનરેશન, એટલે કે બ્રહ્મોસની અત્યારની લેટેસ્ટ મિસાઇલ હોય તો એ બ્રહ્મોસ NG છે, કે જેમની ઝડપ 3.5 મેક જેટલી છે અને તેમની રેન્જ જે છે એ 290 કિલોમીટરની છે. હવે આ બ્રહ્મોસ NG ક્યાંથી લોન્ચ કરી શકાય તો કે એ સુખોઈ 30 MKI વિમાન જે છે તેમના દ્વારા, MiG-29 દ્વારા, P-75 જે એક પ્રકારની સબમરીન છે તેના દ્વારા પણ લોન્ચ કરી શકાય છે. તમને મેં કીધું તે હવામાં, જળમાં અને જમીનમાં દરેક પરથી પ્રહાર કરી શકાય એવી આ બ્રહ્મોસ મિસાઇલ હાઇપર ક્રુઝ મિસાઇલ છે. નેક્સ્ટ જોઈએ
કે આપણે અહીંયા જે છે એ મિસાઇલની ઘણી બધી આપણું જે છે સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમની પણ ચર્ચા કરી અને એક્સ્ટ્રા આપણે બ્રહ્મોસ મિસાઇલની પણ ચર્ચા કરેલી આપણે છે અને આગળ જે છે પ્રનાશ મિસાઇલની પણ ચર્ચા આપણે કરેલી છે, પ્રહાર મિસાઇલની પણ ચર્ચા આપણે કરેલી છે. તો હવે આ બધી મિસાઇલ જે આપણે જે છે એની ચર્ચા કરેલી, તો અગાઉની જીપીએસસી પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે તેમની આગળ આપણે ચર્ચા કરીએ. તો તમે પ્રશ્ન અંદર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? એસટીઆઈ 2021 ની અંદર હમણાં લેટેસ્ટ પ્રશ્ન પૂછાયેલો છે 2021 ની એસટીઆઈ ની જે 7 માર્ચે પરીક્ષા લેવાયેલી તેમની અંદર. તો કે તેની અંદર આપણે જોઈએ કે વિધાન 1 જે છે એ પૃથ્વી 1 એ ટૂંકી પહોંચ મર્યાદાની બેલિસ્ટિક મિસાઇલ છે. આપણે પહેલા પણ જોયું કે પૃથ્વી મિસાઇલ જે છે એ ટૂંકા ગાળાની મિસાઇલ છે, બરાબર છે. તો વિધાન 1 જે છે એ સત્ય છે. હવે વિધાન 2, K5 સ્ફોટક અગ્રનું વહન કરી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે K જે છે K5 K15 એ મિસાઇલના પ્રકાર છે જે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની યાદમાં કલામ મિસાઇલ તરીકે અત્યારે વિકસાવવામાં આવેલી છે. તો મિસાઇલ કોઈ પણ હોય, બરાબર છે, તેની સાથે સ્ફોટક અગ્ર લઈ જવાની ક્ષમતા તેની અંદર હોય અને હોય જ. એટલે કે આ વિધાન બીજું જે છે એ વિધાન ખોટું છે. વિધાન 3 જોઈએ, નાગ એ ફાયર એન્ડ ફોરગેટ માર્ગદર્શિત એટલે કે ગાઈડેડ મિસાઇલ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં લેટેસ્ટ જોયું કે નાગ મિસાઇલ જે છે તેને ફાયર કરો અને ભૂલી જાઓ, એટલે કે ફાયર એન્ડ ફોરગેટ ની એન્ટી ટેક ગાઈડેડ મિસાઇલ છે. તો અહીંયા આપણે વિધાન 1 અને વિધાન 3 વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે જોયું તેમાંનોથી એક પ્રશ્ન જે છે હમણાં લેટેસ્ટ એસટીઆઈ 2021 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ. જોઈ શકો છો તમે સ્લાઇડ ની અંદર. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? જે પીઆઈ 2019 ની અંદર એટલે કે હમણાં જે છે એ પૂછાયેલો પ્રશ્ન છે. પૃથ્વી 1 જે છે એ સૈન્ય આવૃત્તિ છે, બરાબર, અને તે 150 કિલોમીટરની શ્રેણીમાં આવે છે, બરાબર. આ વિધાન કેવું છે? સ્વાભાવિક છે, વિધાન સત્ય છે. આપણે આગળ જોયું પૃથ્વી 1 જે છે એ સૈન્ય આવૃત્તિ છે અને 150 કિલોમીટરની ટૂંકા ગાળાની મિસાઇલ બેલિસ્ટિક મિસાઇલ છે. પૃથ્વી 2 એ વાયુદળ આવૃત્તિ છે, એ પણ આપણે જોયું. પૃથ્વી 2 જે છે એ વાયુદળ આવૃત્તિ છે, બરાબર છે, કે જે 350 કિલોમીટરની એની પ્રહાર ક્ષમતા છે. પૃથ્વી 3 કે જે નૌકાદળ આવૃત્તિ છે, જેને આપણે ધનુષ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરેલી છે. તો અહીંયા વિધાન 1, 2 અને 3 ત્રણેય જે છે એ યોગ્ય રીતે જોડાયેલા છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3, ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલા ધનુષ મિસાઇલનો પ્રકાર છે. નીચેનામાંથી કઈ મિસાઇલ જે છે એ ધનુષ મિસાઇલનો પ્રકાર છે? તો મેં તમને કીધું તેમ પૃથ્વી 3 જે છે એ ધનુષ મિસાઇલ છે, બરાબર છે. તો અહીંયા પૃથ્વી જવાબ આવશે, જે પીઆઈ 2017 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઇલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે? જે પીઆઈ 2017 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. આપણે જોયું કે અગ્નિ જે છે એની મિસાઇલની પ્રહાર ક્ષમતા જે છે સૌથી લાંબી છે, 5800 કિલોમીટર જેટલું જે છે એ અત્યારે જે છે અગ્નિ મિસાઇલનું લેટેસ્ટ વર્ઝન જે છે એ પ્રહાર ક્ષમતા ધરાવે છે. બીજી બધી મિસાઇલની સાપેક્ષે પૃથ્વી હોય તો ટૂંકા ગાળાની છે, બ્રહ્મોસ હોય કે આકાશ હોય, આ બધી જે છે એ ટૂંકા ગાળાની મિસાઇલ છે. તો આપણે અહીંયા જવાબ આવશે અગ્નિ. પ્રશ્ન નંબર 5 જોઈએ. ભારતીય સંરક્ષણ સામગ્રી K4 અને K15 શું છે? એટલે કે ખાલી જગ્યા છે તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જો ડેપ્યુટી સેક્શન ઓફિસર અને ડેપ્યુટી મામલતદાર 2019 ની અંદર જીપીએસસી ની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો હું તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જણાવી દઉં કે આ K જે છે એ કલામ થાય, બરાબર છે, એટલે કે કલામ મિસાઇલ જે છે એ વિકસાવવામાં આવેલી છે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની યાદમાં, બરાબર છે. તો એ એક પ્રકારની મિસાઇલ છે, એટલા માટે આપણે અહીંયા ઓપ્શન ની અંદર જોઈ શકાય છે. જો તમે જોઈ શકો છો કે ઓપ્શન બેલિસ્ટિક મિસાઇલ, ઓપ્શન બી પરમાણુ સ્ફોટક અગ્ર, ઓપ્શન સી ભારે વિસ્ફોટક સુરંગ છે, ઓપ્શન ડી સબમિશન ગન છે. તો આની અંદર મેં તમને કીધું તેમ એક પ્રકારની મિસાઇલ છે, એટલે કે બેલિસ્ટિક મિસાઇલ છે. તો અહીંયા આપણે અહીંયા જે છે જવાબ જે છે એ જવાબ આવશે. તો આપણે અહીંયા જે છે એ આપણો જે એક મિસાઇલનો પ્રોગ્રામ હતો તેની ચર્ચા કરી અને આપણે અહીંયા જે છે અને ખાસ બીજું પણ જે છે બ્રહ્મોસ મિસાઇલ વિશેની ચર્ચા પણ કરી અને આપણે જે છે પ્રહાર મિસાઇલની ચર્ચા કરી અને એન્ડ જે છે પ્રનાશ મિસાઇલ વિશેની પણ ચર્ચા આપણે અહીંયા કરેલી છે. તો અહીંયા જે છે એ આપણો જે
મિસાઇલ નો પ્રોગ્રામ સૌપ્રથમ ઇન્ડિયાની અંદર શરૂઆત કરવામાં આવ્યો. ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે જે છે એ તેમનું નેતૃત્વ કર્યું અને સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ એટલે કે ધ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે IGMDP તરીકે ઓળખવામાં આવે છે તેમની આપણે અહીંયા ચર્ચા કરી અને જીપીએસસી ની અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ ચર્ચા આપણે અહીંયા કરેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા સુધી આજે રાખીએ. બરાબર છે, અને નેક્સ્ટ જે છે એ આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.